ભારતના ઇતિહાસમાં ખબર છે ઘણી લડતો એવી છે જેણે બધું બદલી નાખ્યું, પણ કદાચ આપણે એને એટલું યાદ નથી કરતા. ચાલો આજે એવી જ એક વાત કરીએ. 1918ની અમદાવાદ મિલ હડતાલની. આ કોઈ સામાન્ય હડતાલ નહોતી. ના, આ તો એક આખી ક્રાંતિની શરૂઆત હતી. તો આખી કહાનીના કેન્દ્રમાં કોણ હતો? એક બાજુ હતા હજારો મજૂરો જેમના પરસેવાથી અમદાવાદની મિલો ચાલતી હતી, અને બીજી બાજુ હતા એ જ મિલોના માલિકો. પણ પછી આ સંઘર્ષમાં એક એવા માણસની એન્ટ્રી થઈ જેણે આખી લડતની દિશા જ બદલી નાખી, મહાત્મા ગાંધી. અને બસ ત્યારથી આ લડત માત્ર હડતાલ ન રહી, એક વિચારધારાની લડાઈ બની ગઈ. પણ સવાલ એ છે કે આ સંઘર્ષ શરૂ ક્યાંથી થયો? આના મૂળ ક્યાં હતા? તો ચાલો પાછા જઈએ 1918ના અમદાવાદમાં. ત્યારે દુનિયામાં પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, અને એની જે આગ હતી એની જાળ છેક અમદાવાદના એક સામાન્ય મિલ મજૂરના ચૂલા સુધી પહોંચી રહી હતી. તો જુઓ, એ સમયની પરિસ્થિતિ એવી હતી. એક તો વર્લ્ડ વોરના લીધે મોંઘવારી સાતમા આસમાને હતી. ઉપરથી 1917માં શહેરમાં પ્લેગ ફેલાયો. હવે મજૂરો શહેર છોડીને ભાગી ના જાય એટલે મિલ માલિકોએ એક પ્લેગ બોનસ આપવાનું શરૂ કર્યું. પણ જેવો પ્લેગનો કહેર ઓછો થયો એમણે તરત જ એ બોનસ બંધ કરી દીધો. અને બસ આ એક જ નિર્ણયે એવી ચિનગારી ચાંપી કે જે આગળ જઈને આગ બનવાની હતી. હવે જેવો પ્લેગ બોનસ બંધ થયું, હજારો મજૂર પરિવારોનું તો આખું ગણિત જ બગડી ગયું. એમની માંગ બહુ સીધી હતી કે ભાઈ આટલી મોંઘવારી છે તો અમારો પગાર વધારો. પણ એમની માંગ અને માલિકો જે આપવા તૈયાર હતા એની વચ્ચે એટલી મોટી ખાઈ હતી કે એને પૂરવી લગભગ અશક્ય લાગી રહી હતી. અહીંયા આંકડા બધું જ કહી દે છે. મજૂરો કહેતા હતા કે અમને 50%નો પગાર વધારો જોઈએ, કારણ કે મોંઘવારી જેટલી હતી. અને સામે મિલ માલિકો શું કહેતા હતા કે અમે તો ફક્ત 20% જ આપીશું. હવે આ જે 30%નો તફાવત હતો ને, એ ખાલી આંકડાનો ખેલ નહોતો. એની પાછળ હજારો પરિવારોના ગુજરાનનો સવાલ જોડાયેલો હતો. એટલે હવે સવાલ એ જ હતો કે આ મડાગાંઠ ઉકેલાશે કઈ રીતે? શું મજૂરો પોતાની માંગ છોડી દેશે કે પછી માલિકો થોડું નમતું જોગશે? શું એવો કોઈ રસ્તો હતો જે બંનેને સાથે લાવી શકે? આખા અમદાવાદનું ભવિષ્ય જાણે આ એક સવાલ પર ટકેલું હતું. અને બસ એ જ સમયે આ વિવાદમાં ગાંધીજીની એન્ટ્રી થઈ. એમણે કોઈનો પક્ષ લીધા વગર બંનેની આર્થિક સ્થિતિને બરાબર સમજી અને પછી એક વચ્ચેનો રસ્તો કાઢ્યો. ના 50% ના 20%, પણ 35%નો પગાર વધારો. આ એક એવો આંકડો હતો જે વ્યવહારુ પણ હતો અને ન્યાયપૂર્ણ પણ લાગતો હતો. પણ ગાંધીજીએ રસ્તો બતાવ્યો એનો મતલબ એ નહોતો કે બધું સરળતાથી પતી ગયું. મિલ માલિકો તો હજી પણ પોતાના 20% પર જ અટકેલા હતા. એટલે વાટાઘાટો તો નિષ્ફળ ગઈ અને હવે પરિસ્થિતિ સીધા ટકરાવ તરફ આગળ વધી રહી હતી. અને પછી તો ઘટનાઓ એક પછી એક બનવા લાગી. સૌથી પહેલાં માલિકોએ 35%નો પ્રસ્તાવ સીધો ફગાવી દીધો. પછી દબાણ વધારવા માટે એમણે મિલોને તાળા જ મારી દીધા. આના જવાબમાં મજૂરો પણ એક થયા અને એમણે આખા શહેરમાં હડતાલનું એલાન કરી દીધું. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી હડતાલોમાંની એક બનવાની તૈયારીમાં હતી. દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. હવે હડતાળ પર ઉતરેલા મજૂરોની હિંમત ધીમે ધીમે તૂટી રહી હતી. ઘર ચલાવવાની ચિંતા હતી. ત્યારે ગાંધીજીને લાગ્યું કે હવે એમણે પોતાના સૌથી શક્તિશાળી હથિયારનો ઉપયોગ કરવો પડશે. આ કોઈ સામાન્ય નિર્ણય નહોતો. જરા વિચારો, આ એક ક્ષણ હતી જ્યારે પૈસાની લડાઈ એક નૈતિક લડાઈમાં બદલાઈ ગઈ. ગાંધીજીના આ એક જ પગલાંએ આખા સંઘર્ષનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. હવે વાત ફક્ત પગારની નહોતી રહી, હવે વાત સિદ્ધાંતોની હતી. આ એક વાક્યમાં બધું જ આવી ગયું. ગાંધીજીએ સાફ કહી દીધું કે આ ઉપવાસ માલિકોને ઝુકાવવા માટે નથી. તો પછી કેમ? આ ઉપવાસ એ મજૂરો માટે છે, જેમની હિંમત હવે જવાબ દઈ રહી છે. મારે તો બસ એમના સંકલ્પને ફરીથી મજબૂત કરવો છે. આ વાત સીધી દિલમાં ઉતરી જાય એવી હતી. અને હવે આ જ તસવીર જુઓ. એનો અર્થ જ બદલાઈ જાય છે. આ ખાલી એક નેતા અને એમની પાછળની ભીડ નથી. આ તો એક વ્યક્તિનું બલિદાન છે જે હજારો લોકોના તૂટતા જુસ્સાને ફરીથી એક કરી રહ્યું હતું. ગાંધીજીના ઉપવાસે આખા આંદોલનમાં જાણે નવો જીવ પૂરી દીધો. અને ગાંધીજીના ઉપવાસની અસર એ તરત જ દેખાવા લાગી. મિલ માલિકો પર એટલું નૈતિક દબાણ વધ્યું કે તેઓ ફરીથી વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયા. અને આખરે આ લાંબા સંઘર્ષનો એક શાંતિપૂર્ણ અંત આવ્યો. અને પરિણામ એ જ આવ્યું
35%. એ જ આંકડો જે ગાંધીજીએ મહિનાઓ પહેલાં એક સમાધાન તરીકે રજૂ કર્યો હતો. આખરે મિલ માલિકો મજૂરોને 35%નો પગાર વધારો આપવા માટે રાજી થયા. આ જીત મજૂરોની હતી અને એનાથી પણ વધારે આ જીત અહિંસાની હતી. તો આ ઐતિહાસિક હડતાલમાંથી આપણને શું શીખવા મળ્યું? પહેલી વાત, આ માત્ર પગાર વધારાની લડાઈ નહોતી. એણે સાબિત કર્યું કે મોટામાં મોટા ઝઘડા પણ શાંતિથી ઉકેલી શકાય છે. એણે ભારતમાં લવાદ એટલે કે મધ્યસ્થી દ્વારા વિવાદ ઉકેલવાનો પાયો નાખ્યો. અને સૌથી અગત્યની વાત, એણે બતાવ્યું કે જ્યારે સામાન્ય લોકો સત્ય અને અહિંસાના રસ્તે એક થઈ જાય ત્યારે એમની તાકાત સામે કોઈ ટકી શકતું નથી. અને અંતમાં આ આખી ઘટના આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. અહિંસક વિરોધની સાચી તાકાત શું છે? શું એ ખાલી એક લડવાની રીત છે કે પછી એ એક એવી નૈતિક શક્તિ છે જે કોઈ પણ બંદૂક કે તલવાર કરતાં પણ વધારે શક્તિશાળી છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?